સાવલી તાલુકા સેવા સદનમાં પીવાના પાણીની અછત વર્તાઈ છે, ત્યારે એડવોકેટ જયેશ બાકરોલા દ્વારા પ્રાંત અધિકારી અને મામલતદારને રજૂઆત કરવામાં આવી હતી. ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે સાવલી તાલુકા સેવા સદનમાં પીવાના પાણીની અછતનો મુદ્દો ભારે ગરમાયો છે. તાલુકા પંચાયતના સભ્ય અને એડવોકેટ જયેશ બાકરોલા દ્વારા ગંભીર સમસ્યા અંગે સાવલીના પ્રાંત અધિકારી અને મામલતદારને રૂબરૂ મળીને લેખિત રજૂઆત કરવામાં આવી છે, જેની નકલ વડોદરા કલેક્ટરને પણ મોકલવામાં આવી છે. રજૂઆતમાં જણાવ્યા અનુસાર સાવલી તાલુકા સેવા સદનમાં રોજબરોજ વિવિધ સરકારી કામકાજ અર્થે હજારો નાગરિકો અને અરજદારોની અવરજવર રહે છે. હાલમાં જ ધોરણ 10 અને 12ના પરિણામો જાહેર થયા હોવાથી વિવિધ પ્રકારના દાખલાઓ અને પ્રમાણપત્રો મેળવવા માટે વિદ્યાર્થીઓ તેમજ વાલીઓની ભારે ભીડ ઉમટી રહી છે. આવી પરિસ્થિતિમાં પણ સેવા સદન ખાતે નાગરિકો માટે ઠંડા અને શુદ્ધ પીવાના પાણીની પૂરતી સુવિધા ઉપલબ્ધ ન હોવાનો ગંભીર આક્ષેપ કરાયો છે. તાલુકા સેવા સદન ખાતે સવારે 10 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી પીવાના પાણીની સતત અને પૂરતી વ્યવસ્થા કરવામાં આવે. કાળઝાળ ગરમીને ધ્યાનમાં રાખીને અરજદારો માટે ઠંડા પાણીના વોટર કુલરની યોગ્ય સુવિધા ઉભી કરાય. સ્થાનિક નેતાએ ચેતવણી આપી છે કે જો ઉનાળાની આ આકરી ગરમીમાં નાગરિકો અને નિર્દોષ વિદ્યાર્થીઓને હાલાકીમાંથી બચાવવા માટે તાત્કાલિક પગલાં લેવામાં નહીં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે. આ તાલુકા પંચાયતમાં હાલ સ્કૂલોના આવકના દાખલાનું સ્કૂલોમાં એડમિશન માટે ચાલુ હોય ત્યારે અહીંયા આગળ મશીનરીની વ્યવસ્થા નહીં, એક જ કોમ્પ્યુટર અને પ્રિન્ટર છે. એના કારણે લોકોને લાઈનો વધારે પડે છે. તેમજ આ ઉનાળાનો ખૂબ મોટો સમય છે અને તાપ 45 ડિગ્રીએ હોવા છતાં અહીં આવનાર આમ પ્રજાને પીવાના પાણીની કોઈ વ્યવસ્થા નથી. ગઈકાલે મેવલી તાલુકા પંચાયતના સદસ્ય અને વકીલ એવા જયેશભાઈ બાકરોલાએ લેખિતમાં જાણ કરેલ હોવા છતાં પણ આ બાબતે અહીંયા પાણીની વ્યવસ્થા માટે કોઈ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી નથી. આપના માધ્યમથી કહેવા માગું છું કે ગામના દૂર દૂરથી લોકો આવતા હોય અને આર્થિક પરિસ્થિતિ પણ સારી ના હોય એવા સમયની અંદર 15 રૂપિયાનો, 10 રૂપિયાનો, 20 રૂપિયાનો બોટલ લઈ અને જે પાણી પીવું પડે એનાથી એમનો આર્થિક બોજ વધે છે, જેથી સરકારે અથવા તો તાલુકા પંચાયત મામલતદારે આ વ્યવસ્થા કરવી જોઈએ. આપનું નામ? મારું નામ મકવાણા મહેશભાઈ કનુભાઈ, ભીમ આર્મી ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ. સાવલી તાલુકા સેવા સદનમાં દરરોજ અરજદારો, પક્ષકારો, ખેડૂતો, વિદ્યાર્થીઓ વગેરે 1000 જેટલા સવારથી સાંજ સુધી આવતા હોય છે. ઉનાળાની કાળઝાળ ગરમી છે, તેમ છતાં પાણીની કોઈ વ્યવસ્થા છે નહીં. ગઈકાલે તાલુકા પંચાયતના સદસ્ય તરીકે મેં કાગળ લખી અને પ્રાંત અધિકારી શ્રી સાવલી અને મામલતદાર સાવલીને લેખિતમાં રજૂઆત કરેલી અને રૂબરૂમાં રજૂઆત કરેલી. મામલતદાર શ્રી સાવલીએ ખાતરી આપેલી કે પાણીની વ્યવસ્થા થઈ જશે આવતીકાલથી. આજે 12 વાગ્યા છે, અરજદારો બધા આવ્યા છે, તેમ છતાં પીવાના પાણીની કોઈ જ વ્યવસ્થા કરી નથી. મને એવું લાગી રહ્યું છે કે આ વહીવટી તંત્ર જાડી ચામડીનું થઈ ગયું છે અને જ્યાં સુધી પ્રેશર ના આવે ત્યાં સુધી હવે માનવતાનો મુદ્દો છે, જન સુવિધાનો મુદ્દો છે, તેમ છતાં વ્યવસ્થા કરેલ નથી. એટલે જો આ વ્યવસ્થા નહીં કરે તો આગળ ઉગ્ર આંદોલન કરવામાં આવશે. આપનું નામ? જયેશ બાકરોલા, તાલુકા પંચાયત સદસ્ય સાવલી.